આતર ભરૂચની ચૂંટણી રણમાં હવે એક બે નહીં પરંતુ ચાર પાર્ટીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગ. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી લડાઈ જોવા મળશે. જો કે એઆઈએમઆઈએમ અને બીએપીના ઉમેદવાર પણ ચૂંટણીના સંગ્રામમાં દેખાડશે પોતાની તાકાત. એમઆઈએમની એન્ટ્રીથી મુસ્લિમ મતોમાં ભાગલાઓ પડશે, જ્યારે કે બીએપીના કારણે આદિવાસી મતદારોમાં થશે વિભાજન. એટલે ચૂંટણીના સંગ્રામમાં હવે એક મોરચા પર નહીં પરંતુ અનેક મોરચા પર ટક્કર જોવા મળશે. ભરૂચમાં જામશે ચાર ઉમેદવાર વચ્ચે ટક્કર. ચૂંટણી રણમાં બીએપી પણ ઉતરશે. એઆઈએમઆઈએમ બાદ બીએપીની એન્ટ્રીથી કોની વધશે મુશ્કેલી? હવે બદલાશે ભરૂચના સમીકરણ. રાજ્યમાં ભરૂચનો ચૂંટણી મહાસંગ્રામ સૌથી રોમાંચક બન્યો છે, જ્યાં આપ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર તો છે, પરંતુ સાથે સાથે એઆઈએમઆઈએમના ઉમેદવાર અને બીએપીના ઉમેદવાર પણ ભાજપ અને આપને ટક્કર આપશે. ભરૂચમાં એએમ ફેક્ટર સૌથી મહત્વનો સાબિત થાય છે. એ એટલે આદિવાસી અને એમ એટલે મુસ્લિમ. ભરૂચમાં સૌથી વધુ આદિવાસી અને મુસ્લિમ મતદારો છે, જેથી એઆઈએમઆઈએમે ભરૂચમાં પોતાનો ઉમેદવાર ઊભો રાખવાની જાહેરાત કરી. જે બાદ હવે ભારત આદિવાસી પાર્ટી પણ પોતાનો ઉમેદવાર ઊભો રાખશે. એટલે ભરૂચમાં આદિવાસી અને મુસ્લિમ મતો વચ્ચે વિભાજન થશે. એઆઈએમઆઈએમ અને બીએપીના ઉમેદવાર જીતે ભલે નહીં, પરંતુ હાર જીતના સમીકરણ જરૂરથી બદલી શકે છે. આખરે કેવી રીતે તે જાણવા માટે સૌથી પહેલા આપણે ભરૂચના જાતિના સમીકરણ બતાવીએ, જે બાદ આપણે છોટું વસાવાનો હુંકાર પણ બતાવીશું. 30% આદિવાસી મતદારો, 25% મુસ્લિમ મતદારો, 12% પાટીદાર મતદારો, 8% ક્ષત્રિય મતદારો, 5% દલિત મતદારો, 20% અન્ય જાતિના મતદારો. એટલે ભરૂચમાં એએમ ફેક્ટર એ જીતની ગેરંટી છે. ત્યારે જો આ એએમ ફેક્ટરમાં ભાગલા પડશે તો ચૂંટણીના સમીકરણ બદલાઈ પણ શકે છે. ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું. એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે, ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ, પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે. ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું. ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે. છોટું વસાવા લડવા માટે તૈયાર છે. સાથે સાથે આમ આદમી પાર્ટી અને ભાજપને પડકાર આપવા માટે પણ તૈયાર છે. મનસુખભાઈ તો 30 વર્ષથી ચૂંટાય છે, એક શબ્દ અમારા માટે બોલ્યા નથી. આટલું બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે આ લોકો. તો એવા માણસને કેવી રીતના વોટ આપશું? અમે શા માટે આપવા દઈશું? જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ. એવા માણસો એવા જે એને લીડર માનતો નથી, એ લોકો ગધેડાની ભૂમિકામાં છે. એટલા માટે થાય છે. અમારી પ્રજા જે આવી રીતના પીસાય છે, જેના માટે એક શબ્દ નહીં બોલે, એને અમે કેવી રીતના ઉમેદવાર માનશું? એ તો ડેડ બોડી થયેલા લોકો છે ને. ચૈતર વસાવા વેચી ખાતા હોય બીજાને, તો એને કેવી રીતના અમે સપોર્ટ કરવાના છે? પાર્ટી તો આદિવાસીઓ તરફથી લડતો હતો. એનો જન્મ તો તેમાં થયો છે ને. અત્યારે ક્યાં ગયો છે? દેશનો મોટો ચોર છે, એના કરતા બીજા નંબરનો ચોર આ કેજરીવાલ છે. એમાં જાય તો અમારે શું સમજવાનું છે? 2019ના ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપના ઉમેદવારને 6 લાખ કરતા વધુ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 3 લાખ કરતા વધુ મત મળ્યા હતા. એટલે લીડ ભાજપ પાસે લગભગ 50% જેટલી હતી. ત્યારે સ્પષ્ટ છે કે ભરૂચના ચૂંટણી સંગ્રામમાં આ બંને પાર્ટીઓ ભાજપ કરતા આમ આદમી પાર્ટીને જ વધુ નુકસાન કરશે, જેને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પણ સારી રીતે સમજી રહ્યા છે. આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ, પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ, દલિત સમાજ બધા એક મંચ પર આવી રહ્યા છે અને ચૈતરભાઈને જીતાડવા માટે, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ભાજપ ડરી ગઈ છે. એમના કહેવા પ્રમાણે આવનાર દિવસોમાં ઘણી પાર્ટીઓ અહીંયા આવશે
ઉમેદવાર રાખશે અને મતોનું વિભાજન કરવાના પ્રયાસો થશે. પણ ભરૂચ સંસદીય ક્ષેત્રના તમામ લોકો ખૂબ સારી રીતે જાણે છે, અમારી સાથે છે અને થોડું ઘણું નુકસાન થશે પણ જીતાડવા માટે પૂરા પ્રયાસો મને કરી રહ્યા છે. ત્યારે હું ચોક્કસ જીતવાનો છું. ભાજપ ડરે છે. અપક્ષના ઉમેદવારો પણ મુસ્લિમ સમાજમાંથી ઉભા રાખશે, આદિવાસી સમાજમાંથી પણ ઉભા રાખવાના છે. છતાંય અમે અમારા પ્રયાસો કરીએ છીએ એમને મનાવવા માટે અને જીતવા માટે. ત્યારે અમને ચોક્કસ સફળતા મળશે, મને પૂરો વિશ્વાસ છે. એઆઈએમઆઈએમ બાદ બીએપીની એન્ટ્રીથી ભાજપને ફાયદો થઈ શકે છે. આ વાત પોતે મનસુખ વસાવા પણ સ્વીકારી રહ્યા છે. ભરૂચમાં એઆઈએમઆઈએમ બાદ બીએપીની એન્ટ્રીથી સમીકરણ બદલાયા છે. હવે મુસ્લિમની સાથે સાથે આદિવાસી મતોમાં પણ ભાગલા પડશે, જેનો સીધો ફાયદો ભાજપને મળશે અને નુકસાન આમ આદમી પાર્ટીને થશે. ત્યારે હવે જોવાનું એ છે કે આમ આદમી પાર્ટી કોઈ ડેમેજ કંટ્રોલ કરશે કે પછી ચૂંટણીના મેદાનમાં તેઓની સાથે લડશે. ભરૂચથી અંકિત મોદી સાથે બ્યુરો રિપોર્ટ TV9.